નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર। ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ છઠ્ઠો છે ત્રિકોણ। એના આધારે આપણે આજે ઉદાહરણ પહેલું, બીજું, ત્રીજું એ ત્રણે ઉદાહરણ જોવાના છીએ। અગાઉ ન જોયેલા વિડીયોઝ ઘણા બધા મુકાઈ ગયા છે, જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનમાં છે, એની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં પણ જાશો તો તમને ધોરણ 10 ના જુદા જુદા પ્લેલિસ્ટ જોવા મળશે, જેમાં સ્વાધ્યાય પોથીને લગતા, સ્વાધ્યાયને લગતા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જવાબ તમને જોવા મળશે। એ ન જોયા તો જોઈ લેજો, આનાની પરીક્ષાની એમાંથી પણ તમે તૈયારી કરી શકશો। શરૂઆત કરીએ ઉદાહરણ પહેલાથી। જો કોઈ એક રેખા ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે તથા BC ને સમાંતર છે, તો સાબિત કરો કે AD ના છેદમાં AB બરાબર AE ના છેદમાં AC। આ આકૃતિ તમે જોઈ શકો છો। તો આકૃતિમાં અહીંયા આપણે પેલા કહી દીધું છે કે D અને E છે એ AB બાજુએ D છેદે છે અને AC બાજુએ E છેદે છે, બરોબર। એટલે D રેખા છે એ અહીંયા AB ને D માં છેદે છે અને AC ને E માં છેદે છે, અને પાછું એમ આપ્યું છે કે DE છે એ આપણે સમાંતર છે BC ને। D ની જે રેખા છે BC ને સમાંતર આપેલી છે, તેથી અહીંયા આપણે જોઈ શકીએ કે AD નો જે ભાગ છે એ AD ના છેદમાં DB, એના એ જ રીતે પ્રમેય 6.1 પ્રમાણે શું લખી શકીએ, AE ના છેદમાં EC લખી શકીએ। એટલે આપણે અહીંયા DB ના છેદમાં AD અને એ જ રીતે EC ના છેદમાં AE એમ લખી શકીએ। હવે બંને બાજુ એક એકનો ઉમેરો કરીએ તો DB છેદમાં AD વત્તા 1 એના બરાબર EC છેદમાં AE વત્તા 1 થશે, બરોબર। હવે શું થશે તો અહીંયા AD છે એનો લસા લેવાશે, એટલે AD વત્તા DB, AD ઉપર જશે એટલે AD વત્તા DB છેદમાં AD, અને EC સાથે AE ઉપર જશે એટલે AE વત્તા EC છેદમાં AE, બરાબર। એટલે AD વત્તા DB આપણે ખબર છે, AD વત્તા DB આખું થાય AB, એટલે ઉપર આવી જશે AB ના છેદમાં AD, અને AE વત્તા C એટલે AE વત્તા EC એટલે AC થઈ જશે છેદમાં AE। તો એ આપણે ઉલટાવી નાખીએ છીએ, તો AD ના છેદમાં AB એના બરાબર AE ના છેદમાં AC થાય છે, જે આપણે જોતું હતું, બરાબર। અહીંયા સાબિત કરવાનું હતું। એ જ રીતે ઉદાહરણ બીજું જોઈએ તો સમલંબ ચતુષ્કોણ આપ્યો છે, જેમાં ABCD ચતુષ્કોણની અંદર AB અને DC ની જે બાજુઓ છે એ બે કેવી છે, એકબીજાને સમાંતર। સમલંબ ચતુષ્કોણમાં જે સામસામેની એક બાજુઓ છે સામસામેની એ સમાંતર હોય છે, AB ને DC છે એકબીજાને સમાંતર છે। હવે બિંદુ E છે એ AD ને E માં છેદે છે અને BC ને F માં છેદે છે, બરાબર। એવા બે બિંદુ આપ્યા છે, તો એવું સાબિત AD અને BC પર એવા બિંદુ જેથી EF અને AB ને સમાંતર હોય, તો EF અને AB ને સમાંતર છે એવું કહી દીધું છે, અને સાબિત એ કરવાનું છે કે AE છે એના છેદમાં ED અને BF ના છેદમાં FC બે સરખા છે, એવું સાબિત કરવાનું છે। તો આકૃતિ આપણે જે હતી એમની અંદર વચ્ચે આડી લાઈન A થી C ને જોડતી રેખા દોરીએ, જે EF ને G બિંદુમાં છેદે એ રીતે આપણે દોરી શકીએ। તો લખી શકીએ કે EF ને G માં છેદતી રેખા AC દોરો, જે આકૃતિમાં આપી છે। હવે AB સમાંતર DC છે, બરાબર, અને EC છે એ સમાંતર AB ને છે, બરાબર। EF છે અહીંયા, તો AB DC ને સમાંતર છે ને EF છે એ પાછું AB ને સમાંતર છે, એમ આપણે આપી દીધું છે, અહીંયા EF આવશે। EF છે એ AB ને સમાંતર છે એવું આપી દીધું છે, તો EF છે પાછું DC ને પણ સમાંતર થવાનું છે, કારણ કે સામસામેની બે બાજુ સરખી સમાંતર છે, તો કોઈ એક રેખાના સમાંતર રેખાઓ પરસ્પર કેવી થવાની છે, સમાંતર રેખાઓ થવાની છે। ચલો, તો હવે ત્રિકોણ ADC ની અંદર વાત કરીએ તો EG સમાંતર DC થશે, કારણ કે EG છે એ સમાંતર EF છે એ સમાંતર છે, તો EG સમાંતર DC ને થવાનું છે, કારણ કે EF છે DC ને સમાંતર છે। એટલે હવે અહીંયા ત્રિકોણ આપણે જોઈએ તો ત્રિકોણ ADC ની અંદર પેલો જે આ ત્રિકોણ તમને દેખાય છે એ ત્રિકોણ ADC માં AE ના છેદમાં ED અને AG ના છેદમાં GC એ પ્રમાણે 6.1 પ્રમાણે લખી શકો। એ જ રીતે
ત્રિકોણ CAB ની અંદર, બરોબર, આ જે ત્રિકોણ છે CAB ની અંદર, એમાં તમે લખી શકો CG ના છેદમાં AG અને CF ના છેદમાં FB અથવા BF, બરોબર. હવે ઉલટાવી નાખીએ એટલે AG ના છેદમાં CG અને BF ના છેદમાં CF આવી જશે. તો સમીકરણ 1 અને 2 પરથી AG ના છેદમાં GC ને સરખાવો તો શું થશે? તો કે AE ના છેદમાં ED બરાબર શું થઈ જશે? BF ના છેદમાં CF થઈ જશે, બરોબર. આપણે સાબિત કરવાનું છે. ત્યાર પછી ઉદાહરણ નંબર 3 હતું કે આપેલી આકૃતિમાં PS ના છેદમાં SQ એના બરાબર PT ના છેદમાં TR છે અને PST નો ખૂણો અને PRQ નો ખૂણો બે એકબીજા સરખા છે, તો સાબિત શું કરવાનું? તો કે ત્રિકોણ PQR છે સમદ્વિબાજુ ત્રિકોણ છે, એટલે કે બે બાજુ એની કેવી છે? સરખી છે. અહીંયા અમને એક વસ્તુ તો આપી દીધી છે કે PS ના છેદમાં SQ અને PT ના છેદમાં TR છે. તો અને પ્રમેય તો એના ઉપરથી આપણે કહી શકીએ પ્રમેય 6.2 પ્રમાણે ST છે એ QR ને કેવું થવાનું છે? સમાંતર થવાનું છે, એકબીજા સમાંતર રેખાઓ થાય છે. તો ખૂણો આપણે આપી દીધો છે PST ને PST સાથે ખૂણો એ જ બાજુનો ખૂણો આપણે જોવો હોય તો PST ની સાથે બીજો ખૂણો Q આવશે. S ખૂણો છે એ જ રીતે Q ખૂણો, એ બે એકબીજાના અનુકોણ કહેવાય. એટલે PST ખૂણો એના બરાબર ખૂણો PQR નો કોણ આપણે લખી શકીએ. અને બીજું આપણે એવું પણ આપ્યું છે કે PST છે જે ખૂણો એ PRQ ને સરખો છે, એ આપણે આપી દીધું છે. તો એના મતલબ PST ના સમીકરણ 1 અને 2 ઉપરથી સરખાવો તો PQR અને PRQ એ બે ખૂણા કેવા થવાના છે? સરખા થવાના છે, બરોબર. બે ખૂણા સરખા છે અને બે બાજુ સરખી છે, આપણે કીધું એ પ્રમાણે કે PQ અને PR બે બાજુ સરખી છે, સમાન ખૂણાની સામેની બાજુ છે. એટલે તો બે ખૂણા સામસામેના સરખા અને બે બાજુ સરખી છે, એટલે કે ત્રિકોણ PQR છે કેવો છે? સમદ્વિબાજુ ત્રિકોણ છે, એ સાબિત થાય છે, બરોબર. તો એ રીતના તમને અલગ અલગ દાખલાઓ જે છે આપેલા છે અને આવા પરીક્ષામાં પણ પૂછાતા હોય છે. તો મોસ્ટ ટાઈમ પ્રશ્નો છે, અલગ અલગ આવા પરીક્ષા લક્ષી ચેનલ ઉપર ઘણા બધા મુકાઈ ગયા છે. વિડીયો ન જોયો તો જોઈ લેજો, બરોબર. વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ન કરો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.